અમદાવાદના ચંડોળા તળાવમાં બાંગ્લાદેશી નાગરિકોને મુદ્દે રજૂઆત અને ધારાસભ્ય શૈલેષ પરમારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે મુલાકાત કરી. સ્થાનિક લોકોના પ્રશ્નો મુદ્દે તેમણે રજૂઆત કરી છે. કહ્યું કે સાચા કોઈ પણ લોકોને હેરાનગતિ ન થાય તેને લઈને તેમણે રજૂઆત કરી છે. અમદાવાદના ચંડોળા તળાવમાં બાંગ્લાદેશી નાગરિકોનો મુદ્દો અને ધારાસભ્ય શૈલેષ પરમારે ગૃહ રાજ્યમંત્રી સાથે મુલાકાત કરી અને ચર્ચા કરી છે કે ભાઈ જે સાચા લોકો ત્યાં રહી રહ્યા છે તેમને કોઈ હેરાનગતિ ન થવી જોઈએ. આ મુદ્દે સંવાદદાતા મેહુલ ફોનલાઈન પર. મેહુલ, ચંડોળા તળાવમાં બાંગ્લાદેશી નાગરિકોના મુદ્દે ધારાસભ્ય શૈલેષ પરમારની રજૂઆત, શું મામલો મેહુલ? અંકુર, બિલકુલ જે ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓ છે તેમની સામે મોટી કાર્યવાહી પોલીસ કરી રહી છે. તેમાં સૌથી મોટી કાર્યવાહી અમદાવાદની અંદર થઈ છે. ચંડોળા તળાવનો જે વિસ્તાર છે તે વિસ્તારની અંદર આ કાર્યવાહી મોટી પ્રમાણમાં કરવામાં આવી છે. વસતા લોકો જે છે તેમની સામે કાર્યવાહી જે પોલીસ દ્વારા થઈ છે તેને લઈને રજૂઆત જે નાણાકીયના ધારાસભ્ય શૈલેષ પરમારે ગૃહ રાજ્યમંત્રીને કરી છે. આજે તેમણે રૂબરૂ મુલાકાત જે છે તે કરી હતી અને રૂબરૂ મુલાકાતમાં જે સમક્ષ પોતાના મુદ્દાઓ જે છે મૂક્યા હતા. ખાસ આ જે વિસ્તારમાં કાયમી વસવાટ કરતા લોકો અથવા જે લોકો ભારતના નાગરિક છે તે લોકો જે છે તે પરેશાન ન થાય તે સંદર્ભે આ રજૂઆત કરવામાં આવી છે. પક્ષ તરીકે આ પોતાનો મુદ્દો જે છે તે મૂક્યો હતો. જી બિલકુલ મેહુલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. વડોદરા પોલીસ